પેલા કામ વેજીટેબલ સલાડ ને હરું હરું સાહેલી ઇન્ડિયામાં બહુ ખાધા ને બહુ ભેમાંથી નાઈસ મળે ક્યાંથી લઈ લીધા ને આવું કેક ફ્રૂટ ને બકાલ ઘરને સંકાવ દીધો હવે દિલ ખુશ થઈ જાય એવું શોખ મેનો આવી ગયો ડિનર કરીએ ને સ્પેશિયલ થયું બિરયાની તો अच्छा ડિનરમાં બેસી રામ રામ સીતારામ આઈ હોપ કે બધા મજામાં હે અત્યારે વ્લોગની શરૂઆત કરતા જરાક મોડું થઈ ગયું હું તો મોર્નિંગ બોલવાનું હતો પછી ખબર પડી 12:30 થઈ ગયા તો મોર્નિંગ નો હોય ને આજ છે વાર છે રવિવાર છોકરાને મૂકેવો ક્રિકેટમાં સવાર મેનું સેશન હોય હતી એનું 3 કલાકનું સેશન હોય તો એ ના હે તો સવિતા કે મારે થોડુંક વેજીટેબલ ને થોડું લેવાનું હતું તો ભેગું આવે તો આપણે લેવીએ ને રેડી થઈ ગયા ને હાલો એને શોપિંગ કરવાનું હોય તો લઈ જા ને વેધર એટલું નાઇસ થઈ ગયું બહાર જઈને ઉતારા થોડું કે ઠંડી ને તો ઓછી છે ને વરસાદી ને તો એટલે બહુ નાઇસ વેધર થઈ ગયું તો ચાલો અને જો આ ફોટા લાગેલા નાઇસ આવા કેટલા હે ફોટા આજે કામ કર્યું ને સવિતા આવે ગઈ સીતારામ ગુડ આફ્ટરનૂન બધાને ગુડ આફ્ટરનૂન થઈ ગઈ તો વ્લોગ ચાલુ કરતા હા કે સન્ડે હતી મોડા ઉઠ્યા ને બસ બ્રેકફાસ્ટ કર્યા ને છોકરાઓની મરા મૂકેવો ક્રિકેટમાં ને એની બકાલાનું શોપિંગ આવ્યા તે તો હેડફોન કર્યું ને બકાલાની શોપમાંથી જેવું જોઈએ ને એવું લેવતા તો એવો આજ ત્યાં થાય કે હેડફોન લેવીએ બકાલું ને બીજી થોડીક વસ્તુ હતી ને છોકરા ક્રિકેટમાં હે તો શોપિંગ કરેલી મલકનું કામ કર્યું પણ એ પછી કરી આવે ને આકો જો ફિશિયું ને હમણાં બતાડી ને ફિશિયું જો મોટી થઈ ગયું આવ્યું થઈ ગયું ને અટાણે લાઈટ બંધ હે તો ચાલો આપણે નીકળીએ બેગું લે લે શોપિંગ કરાવીએ ને જૂતા જે ઘરને બહાર નીકળીને રામ ગોતો છોકરાને મૂકવાથી કઈ ઠંડી બહુ ઓછી હે નાઈસ બહુ નાઈસ વેધર બહુ હા લોંગ ટાઈમ પછી ધીરે ધીરે વાંધો નહીં આવે હા હાલો શોપિંગ કરાવીએ બકાલનું લેવીએ ચાલો તો શોપિંગ કરતા આવીએ ને તમને પણ જરાક ગ્રીનલેન્ડ રોડ ની જરાક બતાડીએ કે આપણા નવા સબસ્ક્રાઈબર છે કે મલક ફેમિલી ભેગું આપણે કંઈ કે જોઈન્ટ થયું આપણે ઇન્ડિયા હોલિડેમાં ગાતા એ પછી તો ઇંગ્લેન્ડના વ્લોગ આવી છે તો એ પણ જોજો ને ચાલો સ્ટ્રીટમાં એ તો થોડું ખાવાનું હોય તો બાજુમાં જ શોપ છે તો પેલા કામ વેજીટેબલ હા બકાલું લઈ લઈએ આ પાર્કિંગ કોઈ દી બહુ જડે નહીં પણ આ તો એવરાય કે બાજુમાં જોડે ગયું તો પેલા વેજીટેબલ લઈ લઈએ પછી એક બે બીજું શોપમાં જવાનું હોય તો એ શોપિંગ કરી લઈએ સંદેશ છે બકાલાની શોપમાં બીજી છે બહુ બીજી સ્ટ્રોબેરી ને બધું બહાર રાખ્યું ફ્રૂટ બધું બહાર છે વેજીટેબલ અંદર વેજીટેબલ તો લેવાઈ ગયું એટલે વીકનો હક થઈ ગયો અઠવાડિયાનું કે નહીં તમે જોઈ કેટલું બીઝી હતું
બહુ ના તો જાય તો જો કે બીજી છે હા સારું મળે ને બધું બે પાસે એક શોપમાં બધું મળી જાય ને ફ્રેશ હોય અસલનો ને એ જઈએ બીજી શોપમાં ના થોડું મિલ્ક ને એ બધું લેવાનું હે તો લઈ લઈએ દૂધ ને બીજું બે વસ્તુ લેવાનું તો લઈ લઈએ પણ ભેગા એક ધક્કામાં બધું શોપિંગ થઈ જાય ને પછી જાય ઘેર તો છોકરાઓનો ટાઈમ થઈ જાય ક્રિકેટ મોટી રામ પછી પિક કરે હવે ઓરેન્જ ને નાઈસ છે ને ઓરેન્જ નહીં જાણા ફ્રૂટ ને આ બધું ફ્રેશ વેજીટેબલ લીધું હમણાં તો માલ ખાધો ઇન્ડિયાથી એવું જરાક આવું સલાડ ને હરું પછી ગાજર લે ને બસ પછી દૂધ લઈ લઈએ ને બ્રેડ એમની શોપિંગ કરે ને રામતા જલ્દી ખાલી મને ડ્રોપ કરે ને મોડું થતું હતું છોકરાઓની પિક કરવાનો ટાઈમ થવાની એટલે એ બધું તે જલ્દી એની લેવા ગો ને શોપિંગમાં એમી જો દૂધ તા પડ્યું હતું તે ખાલી એક દૂધ લીધું ઓનિયન લીધું ને આ ટેસ્કોમાંથી બધું લેવા બધું એક શોપિંગ કર્યું મને થયું કે એક વસ્તુ એવું તો બહુ લાંબો વિડીયો થાય એના કરતાં પહેલાં ટેબલ ઉપર મૂકી દા ને જો આ પેર સાહિલી ઇન્ડિયામાં બહુ ખાધા ને બહુ ભાઈમાંથી નાઈસ મળે ત્યાંથી લઈ લીધા ને આવું કેક ફ્રૂટ ને બકાલો ને બધું શોપિંગ કરી લીધું મૂકી દા બધું શોપિંગ ને પછી શાક હેનનું પડ્યું રોટલો રામ હારું ઘડે દા છોકરાઓની પૂછેલા કે કામ ખાવું તો એની બનાવે દા તો આવીને લંચ કરી લઈએ ને પછી હુવર ને થોડાક કપડાં પારસી કરવાના ની છે તો એ હું કરે નાખાતી પરવારે જા કે આજ સન્ડે છે તે કરે નાખીએ વધારાનું કામ કાલેથી પાછું વળી ક્યાંય મેઇન સ્કૂલ ને ચાલુ થઈ જાય તો મંડા કરવા ને વેધર આજ ફાઇન છે એટલું નાઇસ છે ડ્રાય હે ને એટલી બધી ઠંડી ને સારું હે તે ઓલું ને થોડાક દી બહુ આઈસ ને ઠંડી નહોતી મને તાજ તો એ થોડાક દી સારું આવું હોપફુલી રહીએ તો એ કરતાં નીકળે જાય બધું મૂકી દીધું ને રામ ને છોકરાઓને ત્યાં ખોટી થઈ રહ્યા છે એવાની ને મણી લાગી હતી ભૂખ તો હું બનાવતી હતી સેન્ડવિચ તો ટોસ્ટ કર્યા ને આ એવોકાડો એવીમાં બસ આ બ્લેક પેપર ને મીઠું ને જરાક ઓલિવ ઓઇલ ને નાખે એ સેન્ડવિચ મણી બહુ ભાવે તે કરે ને ખાઈલા ને રામની પૂછી કામ ખાવું એ સેન્ડવિચ ખાવી હે તો એ તાર બનાવી દે ને કરે રોટલો બનાવી દે તો ખાઈલા આવી કંઈક સેન્ડવિચ બને ગઈ તો વાગે ગયા 4:30 જેવું થઈ ગયું 4:30-4:45 જેવું ને આવતા રહ્યા ડેડી દીકરા ક્રિકેટમાંથી રોહિત આ બાજુ એનું ખાવા પીવાનું ચાલુ હે બિસ્કિટ ને એવું ખાતો જાય ગેમ રમતો જાય ને રામના રૂંઢા બપોરા જી કે આજ મારે હે ને ક્રિકેટ મોડું થયું 4:30 વાગે બપોરા થાય ને સવિતા વાલી બાજુ વ્યારાની તૈયારી કરે હા તો જો એને ગરમ રોટલો કરી દીધો તો એ ખાવા બેહે ગો ને પછી મેં કીધું 4:30-4:45 થયા તે હું ભેરા ભેરેવ મારો રોટલો ઈ સડે ગોતી ગેસ બંધ કરે દા ને હા તો આવું બધું છોકરાની આંખને આવે ને ખાઈ લીધું હરખું એની પણ ને મેં કીધું એવું તો હું ચાલુ તાવડીએ વ્યારાનું પણ કરે નાખા તે એક રોટલો વધારે ખડે નાખ્યો ને વ્યારામાં બનવાનું છે લાઈટ કે પુલાવ જેવું કરી નાખી એક પુલાવ જેવું રાઈસ ને એવું કરી નાખી તો હું ઘટાડે બપોરા કર્યા તો સાંજે મને નથી લાગતો કે કઈ હા પછી તો નો જ ભાવે ને 4:30 ખવાય તો મારે પાછું આગળ વોલીબોલમાં જવાનું એટલે કઈ ટાઈમ નહીં વોલીબોલમાં જાવું હું ઈ કરતી હતી કે હેવ ભેરા ભેર સાલું તાવડી છે તે રોટલો વધારે કરી નાખ્યો ઈ વેજીટેબલ નાખે ને રાઈસ બનાવે નાખા તો ખાવાનું થઈ જાય વ્યારાની ને મારે થોડુંક જે પારસીન હે તો એ મેં કીધું એ પસી કરા તો પટાણે વેલું વ્યારાને થઈ જાય ઘરને સમકાવ દીધું હવે દિલ ખુશ થઈ જાય એવું શોખું બેનો આવી જાય હા શનિ રવિમાં કરી નાખા પછી વીકડે માં કઈમાં થાય નો થાય તો હાલે બધું
સંકાર દીધું કિચન ને ખબર પડી જાય કે કામ કર્યું બસ જેવું આ ક્રિકેટમાં બધા એવું થાય એટલે કોઈ ખોટી કરવા ઓ હા અમે 4 કલાક ક્રિકેટમાં હતા તે એવું છે તો હાલો હું એનો રાઈસ બનાવે નાખા ને હું વેલું ખાઈ લા તો પરવારીએ વેલા કાલેથી તો વરે પાછું સ્કૂલ ને જો ને બધું જોબ ને બધું પહેરો ને બારે જો આમ કઈક બારે કઈ દેખાય હા આમાં તો હું જમી પસાથી અંદર જ દેખાય આમ અંધારું કઈક મીંડું થવા એવું બધું હાલતું હતું ભાગી ગયા ને મી બાબજુ વેજીટેબલ બિરયાની બનાવી ને કઈક આવી બની હે બસ રાયતું બનાવવું રાયતું બનાવે નાખા ને બસ છોકરાઓની કંઈ ખાવું હે ને તો એ થોડુંક બનાવી દે બાકી તા આજ તો ઈ જ છે કે શાક ને રોટલા ની તા ખાઈ લીધા તા હું છોકરા એવી રૂંઢે હેઠું ખાઈ લીધું ઠામ થઈ ગયા ને પરવારે ગઈ એ બસ રામગો વોલીબોલ રમવા તે આવી છે ને તો પછી ખાઈ લઈએ ને છોકરાઓ રોહિત ઉપર હોમવર્ક કરે ને સાહિલ નીચે હોમવર્ક કરે તો એને હોમવર્ક કરવા બેહાડ્યા ને બસ હું એ હતા પરવારે ગઈ હતી બેહા પરોખા ને રામ આવે તો પછી વ્યારા કરે લઈએ Hello everyone, હેવાથી ડિનર કરીએ ને સ્પેશિયલ થયું બિરયાની તો હા આજે આપણી ડિનરમાં વેજીટેબલ બિરયાની બનાવી છે ને આજે નાઈસ રાયતું બન્યું રસોડામાં આ રાયતું છો હમણાં બનાવ્યું આ કરો દહીં હે હા ને ઓલી કરો ને બિરયાની થયું ને બહુ નાઈસ છે સાગરની ભૂખ લાગી હતી સાગરી સ્ટાર્ટ પણ કરી દીધું આપણે બેહે જઈએ રોહિત ને કાતી હે ને હા તો બ્લોગ એન્ડ કરી દે તો બેહે જઈએ હા તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઇન ધ નેક્સ્ટ vlog. Bye. બાય બાય